તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। જબરદસ્ત ઉથલ પાથલ જોવા મળી ગઈ છે સોના અને ચાંદીના ભાવમાં। તો આજે આપણે વાત કરશું ગુજરાતના શહેરોમાં અત્યારે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું। ખરીદતા પહેલા સોના ચાંદીના લાઈવ ભાવ જોવાનું, આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં। જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો કે જે સોના અને ચાંદીના ભાવને અત્યારે સૌથી વધુ અસર કરી રહ્યા છે। એક તો જે અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ ડીલ થવા જઈ રહી છે તેને લઈને સોના ચાંદીના ભાવમાં પ્રેશર છે। ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે આ સમાચારને લઈને સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે। ઉપરાંત જે વેચવાલીનું દબાણ હતું ઉપલા મથાળેથી તે પણ સોના ચાંદીના ભાવમાં કરેક્શન આપી રહ્યું હતું। પણ બીજા જે સમાચાર છે તે આપણે અગાઉથી કહ્યા મુજબ સોના ચાંદીના ભાવને સપોર્ટ આપી રહ્યા છે। આ સમાચાર છે ફેડની મીટિંગ। ફેડની મીટિંગ અત્યારે ચાલુ છે અમેરિકામાં અને આજે રાત્રે 11:30 વાગ્યે ફેડની મીટિંગનું રિઝલ્ટ આવશે ને આ રિઝલ્ટમાં ફેડ વ્યાજ દરોમાં 0.25% ઘટાડો કરી શકે। હાલ જે 4.25%, 4.25% વ્યાજ દર છે ફેડનો તે ઘટી અને 4% થઈ શકે છે। આ સમાચારને લઈને સોના ચાંદીના ભાવ ઝટકી મારી શકે, ઉછાળો દેખાઈ શકે, બે તરફી વધઘટો જોવા મળી શકે તેવું આપણે અગાઉથી જ કહ્યું હતું તે મુજબ આજે થઈ રહ્યું છે। ત્રીજા સમાચાર આવ્યા છે ઇઝરાયલ અને ગાઝા યુદ્ધમાંથી। જે યુદ્ધ વિરામ તૂટું થઈ રહ્યો છે તે આપણે કહ્યું હતું તે તૂટી ગયો છે। ઇઝરાયલે ગાઝા ઉપર ભયંકર હુમલો કરી દીધો છે। 100 થી વધુ લોકો હતાહત થયા છે આ હુમલામાં। ફરીથી ઇઝરાયલ ગાઝા યુદ્ધ શરૂ થઈ ગયું છે। આ સમાચાર સપોર્ટ આપી રહ્યા છે સોના અને ચાંદીના ભાવને, જેને લઈને આજે સોના ચાંદીની બજારમાં જબરી ઉથલપાથલ જોવા મળી। શરૂઆત કરશું આપણે ચાંદીના ભાવથી। ચાંદીના ભાવના અત્યારે તમે બે ચાર્ટ જોઈ રહ્યા છો, એક છે એક સપ્તાહનો ચાર્ટ અને બીજું છે છેલ્લી 24 કલાકનો ચાર્ટ। એક સપ્તાહના ચાર્ટમાં જોઈ શકાય લગભગ $50 સપાટીએથી ધડાધડ ગગડી $45 નજીક પહોંચી ગઈ હતી ચાંદી, જેમાં આજે ફરીથી ઉછાળો આવ્યો છે। ફરીથી $48 ઉપર નોંધાઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ। એક જ દિવસમાં $1.5 થી $2 જેટલો ઉછાળો જોવા મળી ગયો, જેનું રિઝલ્ટ એ આવ્યું કે ભારતીય બજારમાં 24 કલાકના ગાળામાં ચાંદીના ભાવમાં $6000 ઉછાળો જોવા મળ્યો છે। આગળના દિવસોમાં મોટી વધઘટ હજુ પણ દેખાઈ શકે છે ચાંદીના ભાવમાં। સોનાના ભાવ ઉપર નજર કરીએ તે પહેલા સોનાના ભાવને જે અત્યારે અસર કરી રહી છે સૌથી મોટા જે સમાચાર છે તેના વિશે ફરીથી એકવાર વાત કરશું ઊંડાણપૂર્વક અને વિસ્તારપૂર્વક કે ફેડનું જે ડિસિઝન આવવાનું છે આજે। ફેડ વ્યાજ દરોમાં આજે ઘટાડો કરશે તે લગભગ ફાઇનલ છે, જે અત્યારે સોનાના ભાવને હાલ સપોર્ટ આપી રહ્યું છે। પરંતુ જે સોનાના ભાવની મુખ્ય આગામી દિશા છે, આગામી 1 થી 2 મહિનાની દિશા, તે આ નિર્ણય ઉપર આધારિત નથી, પરંતુ ફેડ હવે પછીની મીટિંગમાં વ્યાજ દર ઘટાડશે કે નહીં તેના શું સંકેત મળે તેના ઉપર આધારિત છે। અમેરિકામાં જે શટડાઉન ચાલી રહ્યું છે, હવે 1 મહિનો જેવો સમય થવા આવશે શટડાઉનને, તેને લઈને જે ડેટા આવતા હોય છે અમેરિકન ઇન્ફ્લેશનના અને બાકીના અગત્યના ડેટા તે નથી આવી રહ્યા, તેને લઈને ફેડ અત્યારે અસમંજસમાં છે। અને જો ફેડ ચેરમેન જેરોમ પોવેલ એવા કોઈ સંકેત આપશે આજે અથવા આવતીકાલે કે આગામી ડિસેમ્બર મહિનાની જે વાત છે વ્યાજદર ઘટાડવાની તે અમે નહીં ઘટાડીએ, અથવા તો આગામી જે મીટિંગો છે તેમાં વ્યાજદર ઝડપથી ઘટાડવા સહેલા નથી, શક્ય નથી, તેવી કોઈ જો સંકેત, તેવું કોઈ નિવેદન આપશે તો ચોક્કસ સોનાના ભાવમાં એક પ્રેશર આવી શકે છે। જો ઉલટો સંકેત આવશે કે વ્યાજદર ઘટાડશું તો ફરીથી સોનાના ભાવમાં તેજી જોવા મળે। ટૂંકમાં આજે જે ડિસિઝન આવશે વ્યાજદરનું, ત્યારબાદનો સંકેત જે આવશે આગામી સમયની ફેડ પોલિસીનો, તે સોનાના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે। હજુ આજે મોટી વધઘટ જોવા મળી શકે, થોડા ઉછાળો, આવતીકાલે ફરીથી થોડું દબાઈ શકે છે સોનું। શું સંકેત આવે છે તે જોવાનું રહેશે। સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરી લઈએ। અત્યારે તમે જોઈ રહ્યા છો બે ચાર્ટ, એક છે એક સપ્તાહનો ચાર્ટ અને બીજો છે 24 કલાકનો એટલે કે આજના દિવસનો ચાર્ટ। એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં $4150 ની ઊંચી સપાટીએથી ઘટી અને $3886 સુધી ગબડી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું હજુ ગઈકાલે જ। ત્યારબાદ તેમાં ફરીથી $150 જેટલો ઉછાળો જોવા મળ્યો છે। જબરદસ્ત કમબેક કર્યું છે સોનાના ભાવે, અને જેને લઈને આજે ભારતીય બજારમાં ફરીથી સોનું ઉછળી ગયું। ગઈકાલે જે સોનાનો ભાવ એક તબક્કે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો 1,19,000 સુધી પણ બોલાઈ ગયો હતો, ત્યારબાદ તેમાં આજે
ફરીથી પ્રતિ 10 ગ્રામે 3500 નો ઉછાળો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ 10 ગ્રામ સોનું બિલ વગર વેચાઈ રહ્યું છે 1,22,600 રૂપિયાના ભાવમાં અને 24 કેરેટ 10 ગ્રામ સોનું વિથ જીએસટી વેચાઈ રહ્યું છે 1,24,600 ના ભાવમાં. સોનાના ભાવમાં બે તરફી વધઘટનો માહોલ. હવે આગળ આમાં શું થઈ શકે તો આપણે જે અગાઉ કહ્યું તે મુજબના જે કઈ ન્યૂઝ આવશે તેની અસર થશે તો તેનું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આપવામાં આવશે. સોનાના ભાવની આગામી દિશા બાબતનું એનાલિસિસ જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કે જો આવી અપડેટ રેગ્યુલર આવશે તે જોવાનું ચૂકશો નહીં. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો અને આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.